નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। મળતા સમાચાર ખેડા જિલ્લાના સીજીવાડા ગામની પ્રાથમિક શાળાના ખેડા જિલ્લાની સીજીવાડા પ્રાથમિક શાળામાં આવી વિવાદમાં એક શિક્ષકે બાળકને બચકું ભરી લેતા હોબાળો। ગામજનો શાળામાં ભેગા થઈ હોબાળો કર્યો। સીજીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકે બાળકીને બચકું ભર્યાની ઘટના સામે આવી। આ ઘટનાને લઈ ગામજનો પહોંચ્યા પોલીસ સ્ટેશનમાં। હંગામી શિક્ષક દ્વારા બાળકીને અડપલા કર્યા હોવાના આક્ષેપ। ગામજનોએ આક્ષેપો કરતા જણાવ્યું કે શિક્ષકે બાળકીને અડપલા કર્યા બાદ બચકું ભર્યું હોવાના આક્ષેપો। વિશેષ રિપોર્ટ શૈલેષ પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ। શું નામ તમારું? મારું નામ રાઠોડ અલ્પેશ કુમાર છે। હું સિંજીવાડાનો રહેવાસી છું। અમારી સ્કૂલમાં કોઈ સાહેબ હતા જેમણે 3-4 દીકરીઓ પર છેડતી કરી છે। એમાં મારી બેન પણ હતી। તો અમે બધા ગામવાળા મળીને પોલીસ સ્ટેશન આવ્યા છે લીંબાસી કાયદેસરની કાર્યવાહી કરવા માટે। માત્ર એ છે કે કાયદેસરની કાર્યવાહી થાય। શિક્ષકને કોઈ જાણ કેવી રીતે થઈ તમને? જાણ તો મારી બેન પણ હતી। એણે કીધું કે એક છોકરીને સાહેબે પકડવાની કોશિશ કરી તો સાહેબ એ છોકરી નાસી ગઈ ને બીજી એક છોકરી હતી હાથમાં આવી ગઈ તો એને બચકું ભર્યું ને છેડતી કરી। લાલાભાઈ રામચંદ્રભાઈ પરમાર। આપણે પીએમ શ્રી યોજના અંતર્ગત પ્રાથમિક શાળા જે સિંજીવાડા સ્કૂલ છે એ પીએમ શ્રી સ્કૂલમાં મુકાયેલ હોય તેમાં સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે 4 રિસોર્સ પર્સનની નિમણૂક કરવાની હોય છે। એમાં આપણે 2 વખત અરજી જાહેરાત આપે છતાં આપણે 2 પ્રકારના રિસોર્સ પર્સને અરજી કરેલ। તેમાંથી આપણે કોમ્પ્યુટર રિસોર્સ પર્સન અને એક આર્ટ એન્ડ ક્રાફ્ટ રિસોર્સ પર્સનની નિમણૂક કરેલ। જેમની મુદત 31 માર્ચના રોજ પૂરી થતી હોય તો એમને આપણે છૂટા કરવાના થતા હોય છે। ગત 30/3/2026ના રોજ સદર સ્ટાફના 7 શિક્ષકો અને 8મા આચાર્ય તરીકે હું અમારી વસ્તી ગણતરીમાં માતર ખાતે મિટિંગ હતી। એમાં મારો મિટિંગનો સમય હતો 4 વાગ્યાનો। બધી સ્કૂલમાં બધું ઠાડે પાડી અને 4 વાગે મિટિંગમાં જોવા ગયો તે પછી આ ઘટના બનેલી છે। શું ઘટના બની છે? એટલે સાંજના મિટિંગમાંથી ગયા પછી સદર એક વાલીનો જે તે બેન પર ફોન ગયેલ। એટલે બેને મને કે વાલી આવી રીતે ફોન કરે છે તો મેં કીધું લાવો વાલીનો નંબર મને આપો। એટલે જે વાલીના નંબરમાં ફોન ગયેલ એ વાલીને મેં ફોનથી આ ઘટના બાબતે માહિતગાર કરી કે શું છે ભાઈ, પછી આપણે કાલે તમે આવો તો કાલે જે ઘટના વાલીનો આક્ષેપ વાલી એવું કહેતા કે આ શિક્ષકે જે તે 4-4:30ના ટાઈમે બાળકોને મસ્તી કરી બાળકો જોડે, આ છોકરીઓ જોડે, અને જે તે જગ્યાએ બચકું ભરેલ છે આવું એમણે મને જણાવ્યું। મેં એમને અત્યારમાં વાલીને મળવા માટે કાલે રજા હતી છતાંય મેં અમારા જે એસએમસીના એક સભ્યો છે ને એ એમના સમાજના જ છે તો એમના દ્વારા ગઈકાલે સ્કૂલમાં મળવા બોલાય રજા તો આવવા તૈયાર હતો હું। પછી આજે સવારમાં પણ હું 9:30 સ્કૂલમાં આવ્યો અને એમના વાલી અને એમના ઘરના જે કુટુંબે આ બાબતે જે ચર્ચા કરવી હોય, જે ફરિયાદ કરવી હોય કે આનું કંઈક નિવેડો જે કરવું હોય આ બાબતે ચર્ચા કરવા બોલાવેલ તો સદર વાલીએ એમ કીધું કે 12 વાગે અમે આવીએ છીએ। અને 12 વાગે આવ્યા હતા આટલા મોટા ટોળા સાથે બધા વાલીઓ આવ્યા। પછી ત્યાં આગળ સ્કૂલમાં આવીને ટોળામાં શિસ્ત ના હોય એટલે જે વાલીઓ ત્યાં જે ફરિયાદ કરે બિચારા શાંતિથી સરસ રીતે વાત કરતા હતા। પણ પછી જેમ બહાર બધા મોબાઈલથી વિડીયો બનાવવા માંડ્યા અને એમાંથી પછી બહાર વિડીયો લીક થઈને વધારે પબ્લિક આવવા માંડે। સદર શિક્ષકના વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવી તો એમની સાથે છું અને પોલીસ સ્ટેશનમાં હાલ એમની સાથે પણ હું આવ્યો છું, બરોબર। અને એમની જે શિક્ષક છે એની જોડે શું પગલાં લે? હંગામી શિક્ષક હતો એને ઓલરેડી છૂટો કરવાનો કે સસ્પેન્ડ કરવાનો થતો। 30મી તારીખે ગઈકાલે 31મી તારીખે રજા હતી એટલે 30મી તારીખે શાળામાં એનો છેલ્લો દિવસ હતો એ દિવસે આ ઘટના બનેલી છે। હવે સદર ઘટના બને ત્યારે શાળામાં હું હાજર હતો નહીં। હું સરકારી વસ્તી ગણતરીમાં સુપરવાઇઝરની મિટિંગમાં માતર ખાતે હતો।